તમે આખા ગામને હસાવો છો, આખા શહેરને હસાવો છો. તમે પોતે હસવા માટે શું કરો છો? ગલગલિયા કરવું. હું પોતે હસતો જ નથી. આમાં લાગે હસતો હોય પણ અંદરથી મને ખબર છે હું કોણ છું, હું કેવી તકલીફમાં છું મને ખબર છે. કારણ કે હાસ્ય કલાકાર ખુદ નો હસતો બીજાને હસાવતો હોય, ખુદ હસતો હોય મને બીજાને હસાવી ન હોય. લોકોને હસાવવાની કોશિશ કરું છું. ડોક્ટર જેવું કામકાજ છે. પરમાત્માએ મને મોકો આપ્યો છે લોકોને હસાવવાનો. લોકોને હસાવું છું અને મારું ઘર વસાવું છું. ક્યાં વાત હે. તમે કાયમ પહેરવેશની અંદર સફેદ જબ્બો અને કાળી કામડી રાખો છો, એનું શું કારણ? ડ્રેસ, એડ્રેસ અને ફેસ કોઈ દી બદલવું નહીં. ક્યાં વાત હે. તો હું મારો ડ્રેસને બદલતો, મારો એડ્રેસને બદલતો અને મારો ફેસને બદલતો. ઘણા બધા સલૂન વાળા હોય ને બધા કહે છે મારો એકવાર ચહેરો વ્હાઇટ કરી દે. વ્હાઇટ નથી હાલતો, ચહેરો બ્લેક હાલે દુનિયામાં. બ્લેક ચહેરો છે પણ મારું બ્લેક કામ નથી. ચહેરો બ્લેક છે પણ મારું એવું કોઈ બ્લેક કામ નથી કર્યું. બ્લેક ચહેરો હાલે છે, મારે કોઈ કરવાની જરૂર નથી. લોકો મારા ચહેરાથી મજા આવે છે લોકોને અને ચહેરો મને ગમતો છે. આને બદલવાની જરૂર નથી. પણ ત્રણ મારા છે એડ્રેસ, ડ્રેસ અને ફેસ. હું બધા નથી કહેતો પણ હું ને બદલતો. બરાબર. તમે તમારા ચહેરા પર, કાળાશ પર હું ડાકુ છું, હું ગુંડો છું, એ રીતે તમે કાયમ પોતાની જાતને નકારાત્મક ઉપમા આપો. બીજાને બદનામ કરવા કરતા પોતે બદનામ થઈ જાઓ. કોકને શું બદનામ કરવાનું કે આ માણસ ખરાબ છે, હું ખરાબ છું. કલાકાર ફોર્ચ્યુનર ગાડી લઈને કેમ ફરતા હોય છે? એને મરવાની બીક હોય છે અને ઝડપી પહોંચવાની એક શોખ હોય છે. ફટાફટ હું પહોંચી જાઉં અને હું મરું નહીં. તો ફોર્ચ્યુનર છે એમાં કદાચ 10% તમારો બચાવ છે, 100% તો ક્યાંય બચાવ નથી તમારો. મૃત્યુ લખ્યું એટલે ફોર્ચ્યુનરમાં ઘણા બધા માણસો મરી ગયેલા છે પણ સ્પીડમાં પહોંચાડે છે તમને અને એક્સિડન્ટ થાય તો 10% તમારે બચાવ છે તમારે. એટલા માટે ફોર્ચ્યુનર લેતા હોય છે અને પૈસા હોય તો લેતા હોય. તમે એક પેલો જોક્સ કીધો હતો યુટ્યુબ અને ટાયર ટ્યુબ વાળો, એ કહેશો એકવાર? હા, એ તો હું જતો હતો મહેસાણા અને એક ટર્ન આવ્યો. મારી ગાડી સ્પીડમાં હતી, 130-140 કદાચ સ્પીડ છે અને અમે એક ટ્રક આવી જઈ એટલે મારાથી બ્રેક વાગી નહીં. માંડ ગાડી ધીમી કરી પણ 4 ફૂટનું શરૂ રહી ગયું મારે અને ટ્રકને વચ્ચે. વાંક મારો હતો. ટ્રક વાળો વિતરો હાથમાં પાઇપ લઈને. એટલે મને ખ્યાલ આવે મને આટી જવાનું. હું વિતરો મને ઓળખી ગયો કે આગા પાગડ્યું. યસ, તમે યુટ્યુબમાં આવો છો? મેં હા. એ કે ધ્યાન રાખજો, ટાયર ટ્યુબમાં આવશો તો મરી જઈશો. પછી હું સમજી ગયો કે બરોબર છે. હા, મારો ઓકે છે. એ ખરેખર જોક્સ હતો કે સત્ય પ્રસંગ છે? સત્ય પ્રસંગ છે, જોક્સ નથી. મારે બધી પ્રસંગ સત્ય જ છે. કદાચ કોક જોક્સ હોઈ શકે. આટલી ગંભીર ઘટનામાંથી પણ તમે એક જોક્સ બનાવી દીધો. બિલકુલ, આજ તમારી કલા છે. જાઓ. હવે ફોર્ચ્યુનર પછી બીજી કઈ ગાડી લાવવાની પ્લાનિંગ છે? બસ હવે ફોર્ચ્યુનર પછી સ્કોર્પિયો લાવ્યું. મારે ઉપર જવું, નીચે જવાનું. આપણે શોબાજી એવું કોઈ સ્કોર્પિયો ગમે છે તમને? શોબાજી કરવાનું. પણ બધી ગાડીઓ વાપરવી હોય તો પૈસા ભગવાન આપ્યા હોય, મળતી હોય તો લોન માંથી લેવી અને ફેરવી લેવી. સ્કોર્પિયોની ઈચ્છા છે. હવે સ્કોર્પિયો લઈ લીધો છે પણ નવો આવ્યો છે, એ લેવો છે. ટ્રાય કરશું. પછી મારા હાથમાંથી ભગવાનના હાથમાં છે. મારા તો પ્લેન લેવું છે. આપણા હાથમાં થોડુંક છે પણ એક લેવલ ઈચ્છા નહીં પણ એક ઓલી હોય છે તમારી. એવી ઈચ્છા એવી નહીં કરવાની જે પૂરી ન થાય. આપણા પોડકાસ્ટ છે ને ગઈકાલે રાખ્યો હતો. સવારે 10 વાગે બાપુનો ફોન આવ્યો કે આજે તમારી મેરેજ એનિવર્સરી છે, તો આજે પોડકાસ્ટ નહીં થાય, આપણે આવતીકાલે કરીએ. જો બાપુ ખરેખર તમે મેરેજ એનિવર્સરી ભૂલી જ ગયા હોત તો શું થાત? કંઈ થાત નહીં. મારું જીવન એવું છે, મારે સામે પાત્ર એવું છે કે નહીં મેળ પડે. આપણે ક્યારે રાખશું તો ક્યારે રાખશું. પાત્ર સામે સારું છે, વાંધો ન હોત. છતાં મેં તને પૂછ્યું, મેં તો આપણે વાંધો નહીં હોય તો હું એકદી મોડો આવું. કારણ કે હું બોલ્યા પછી ફેરવો દાખલો નથી મારો. કીધું એટલે આવું જ તે હું. બરાબર છે. છતાં તમને રિક્વેસ્ટ કરી કે આપ કહેતા હોય તો હું કાલે આવું, તો પરિવારને લઈને હું કંઈક હોટલમાં જમવા જાઉં. તમે હા પાડી તો હું જમવા ગયો. આટલું જોઈએ, મારા પરિવારમાં જમવાનું જોઈએ. ના એટલે પેલું આટલા મોટા કલાકાર થઈ એ પણ મેરેજ એનિવર્સરી ભૂલી જાય એવું થાય? થાય ને. ભૂખ ભૂલી જઈએ, ખાવાનું ભૂલી જઈએ, વાર ભૂલી જઈએ, તહેવાર ભૂલી જઈએ. અમે દુશ્મની ભૂલી જઈએ. ક્યાં વાત? દુશ્મન છે ખરા તમારા? હોય તો ભૂલી જઈએ અમે. દુશ્મની રખાય ને દુશ્મની. જવાબ એકદમ સચોટ છે તમારા.